આગળ વાત કરીએ કચ્છથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કોંગ્રેસની પ્રેસમાં એક ભાજપની સ્થાનિક મહિલા કાર્યકર પહોંચી હોવાના સમાચાર છે। માંડવીની દુષ્કર્મ પીડિત મહિલા કોંગ્રેસની પ્રેસમાં હાજર રહી અને તેમણે મોટા ખુલાસા કર્યા છે। થોડા સમય પહેલા માંડવીમાં આ મહિલા પર દુષ્કર્મ થયું હતું અને ત્યારબાદ તેમણે ખુલાસા કર્યા છે। મહિલાનો આક્ષેપ છે દુષ્કર્મના આરોપીને ભાજપ દ્વારા નથી પકડવામાં આવતો, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનો આક્ષેપ આ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે, જેમના પર થોડા સમય પહેલા માંડવીમાં દુષ્કર્મ થયું હતું અને આજે આ મહિલા કોંગ્રેસની પ્રેસમાં પહોંચી ગઈ હતી અને ત્યાં તેમણે આ સમગ્ર ખુલાસા કર્યા હતા। કોઈના ચારિત્ર હનનવાળા લોકો અમે ન હોય। મેં જીતીનભાઈને પણ કન્ડિશનલી મેં કીધું છે કે આને વાયરલ નહીં કરવાની, કોઈનું કપડામાં હવું નાગા હોય પણ સારું નહીં, પણ આ તો જયારે બેન દીકરોની આબરૂ ખુલ્લેઆમ હોય બધા આ વટ મારે હા એની સામે અમારો વિરોધ છે। આવતીકાલની શાસક પાર્ટી એ વિરોધ પક્ષ હોય। કોંગ્રેસની પ્રેસમાં ભાજપની સ્થાનિક મહિલા કાર્યકર પહોંચી ગઈ હતી અને આ મહિલા પર થોડા સમય પહેલા માંડવીમાં દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે આ પીડિત મહિલા કોંગ્રેસ પ્રેસમાં પહોંચી ગઈ અને તેમણે અનેક મોટા ખુલાસાઓ કર્યા। પીડિત મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના પર દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસ નથી પકડી રહી, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, ભાજપ દ્વારા કોઈ જ આરોપીને નથી પકડવામાં આવતો, જેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે તે મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી। આ સાથે જ તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા, આક્ષેપ કર્યો છે કે પોલીસ તેમને નથી પકડી રહી। આ મહિલા પર જેને દુષ્કર્મ કર્યું છે તે આરોપીને પોલીસ ન પકડતી હોવાના આક્ષેપ પીડિત મહિલા દ્વારા કોંગ્રેસની પ્રેસમાં કરવામાં આવ્યા છે। આજ મહિલા પર થોડા સમય પહેલા માંડવીમાં દુષ્કર્મ થયું હતું અને આજે આ મહિલા કોંગ્રેસની પ્રેસમાં પહોંચી ગઈ અને તેમણે આક્ષેપ કર્યા કે પોલીસ દ્વારા આરોપીને નથી પકડવામાં આવતો। કચ્છમાં કોંગ્રેસની જે પ્રેસ ચાલી રહી હતી તે પ્રેસમાં આ મહિલા કાર્યકર પહોંચી ગઈ, જે ભાજપની સ્થાનિક મહિલા કાર્યકર છે અને તે આ પ્રેસમાં પહોંચી ગઈ અને તેમણે મોટા ખુલાસાઓ કર્યા છે। આ સાથે તેમણે જણાવ્યું થોડા સમય પહેલા માંડવીમાં તેમની સાથે દુષ્કર્મ થયું હતું, ત્યારે આ દુષ્કર્મના આરોપીને પોલીસ નથી પકડી રહી। આ સાથે તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં 40 જેટલી છોકરીઓ શિકાર બની છે દુષ્કર્મનો અને આ સાથે વ્હાઇટ બંગલામાં કાળા કામ થતા હોવાનો ખુલાસો પણ આ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસની પ્રેસ ચાલી રહી હતી કચ્છમાં અને ત્યાં ભાજપની સ્થાનિક મહિલા કાર્યકર પહોંચી ગઈ હતી અને તેમના દ્વારા આ ખુલાસાઓ કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલા તેમના પર દુષ્કર્મ થયું હતું, પરંતુ હવે મહિલાનો આક્ષેપ છે દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસ નથી પકડી રહી। એક તરફ નલિયાકાંડને લઈને જ રાજકારણ ગરમાયું છે, સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે અને નલિયાકાંડને લઈ કોંગ્રેસ દ્વારા બેટી બચાવો યાત્રાનું આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે યાત્રા સોમવારે ગાંધીનગર પહોંચશે અને ત્યારબાદ ફરી એક ખુલાસો સામે આવ્યો છે। તો આજે બીજી બેન દીકરીઓને આવા રેપ થાય તો પછી શું મતલબ છે? હોદ્દેદાર છું તો મને પણ ન્યાય નથી મળતો, તો પછી આ બીજી બેન દીકરીઓને ન્યાય કેવી રીતે મળશે? અને આવા બધા આ આરોપીને આવા બધા કૃત્યો કરે છે તો આ કેવી રીતે બંધ થાય? તો હવે આ ન્યાય મળે આવી બેન દીકરીઓને તો પછી શું મતલબ? કાર્યકર્તા ભૂપેન્દ્ર હંસરાજ આ બાબતે તમે ફરિયાદ નોંધાવી છે? ફરિયાદ નોંધાવી છે। મહિલા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેમના પર જે થયું છે તે અન્ય દીકરીઓ પર પણ થઈ રહ્યું છે, પરંતુ ન્યાય નથી મળતો, ભાજપ દ્વારા પોલીસ દ્વારા આરોપીને નથી પકડવામાં આવતો। આ પ્રકારના આક્ષેપ આ પીડિત મહિલા દ્વારા કરવામાં આવ્યા છે। આ મહિલા ભાજપની સ્થાનિક કાર્યકર છે અને જેમના દ્વારા આક્ષેપો કરાયા છે।
બીજેપીની છું મેં પોતે ચૂંટાયેલી, તો એ ન્યાય નથી મળતો. તો આજે આવી બીજી બેન દીકરીઓને આવા રેપ થાય તો પછી શું મતલબ છે? પોતેદાર છું તો મને પણ ન્યાય નથી મળતો, તો પછી આવી બીજી બેન દીકરીઓને ન્યાય કેવી રીતે મળશે? અને આવા બધા આ આરોપીને આવા બધા કૃત્યો કરે છે તો આ કેવી રીતે બંધ થાય? તો હવે આ ન્યાય ના મળે આવી બેન દીકરીઓને